નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 1 વિષય ગણિત, પ્રકરણ 1 આકારો અને જગ્યા. આગળ આપણે ભાગ 1માં પાઠ્યપુસ્તકમાં આપેલ 1 થી 4 સુધીના પાનનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ભાગ 2માં આગળ અભ્યાસ કરીશું. આજે આપણે ભાગ 2માં જોઈએ પાઠ્યપુસ્તકમાં પાન નંબર 5. કયું પાન નંબર છે? આ 5 નંબરનું પાન નંબર છે. બરાબર. હવે એની અંદર આપણને શું આપેલું છે? તો ઉપર અને નીચે સૌ છે કે ઉપર કોને કહેવાય અને નીચે કોને કહેવાય તેની સમજ આપણે અહીંયા ચિત્ર દ્વારા મેળવીએ. જો અહીંયા એક ચિત્ર આપેલું છે, શાનું છે? તો આપણને ખબર જ છે શાનું છે, કે લસરપટ્ટીનું છે. બરાબર. તેની અંદર જો શું છે કે આ એક છોકરો અહીંયા બેઠો છે, તો એ લસરપટ્ટીની ક્યાં છે? તો એને ઉપર કહેવાય. કઈ જગ્યા પર બેઠેલો છે? ઉપર. અને આ એક છોકરો છે એ ક્યાં છે? લસરપટ્ટી પાસે નીચે છે. બરાબર. તો એને શું કહેવામાં આવે છે? કે નીચે. શું કહે છે એને? નીચે. એટલે કે આ શું છે? આ નીચે છે અને આ ક્યાં છે? છોકરો ઉપર છે, એવું કહેવામાં આવે છે. બરાબર. એટલે કે અહીંયા આ નીચે છે અને આ ઉપર. બીજું ચિત્ર છે, અહીંયા આ ઝાડનું ચિત્ર છે. બરાબર. હવે ઝાડની ઉપર અહીંયા શું છે? પંખી છે. બરાબર. અને નીચે શું છે? એક બિલાડી છે. શું છે? બિલાડી છે. તો ઉપર શું છે? તો ઉપર આ પંખી છે અને નીચે શું છે? બિલાડી છે. એટલે કે આ ઉપર કહેવાય અને આ ક્યાં કહેવાય? નીચે. કોની નીચે કહેવાય? તો આ ઝાડ છે, તો ઝાડની નીચે છે અને આ ઝાડની ઉપર છે. બરાબર. હવે અહીંયા આપણે જોવાનું, સૌથી ઉપરના ગળા ઉપર ખરાની નિશાની કરો. શું કરવાનું છે? કે આપણી પાસે કેટલા ગળા છે? 3 ગળા છે. કેટલા ગળા છે? 3 ગળા છે. તો સૌથી ઉપર એટલે કે આ 3માં સૌથી ઉપર પહેલા સૌથી ઉપર કોણ છે? બધા કરતા ઉપર. તો જે નાનો ગળો છે એ સૌથી ઉપર છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? તો અહીંયા આપણે ખરાની નિશાની આ રીતે કરવાની છે. બરાબર. એ બાજુમાં છે સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે ખરાની નીચે કરો. એટલે સૌથી નીચેના પગથિયાના ની નજીક કયું પ્રાણી છે? બરાબર. તો સૌથી નીચે જો આ શું છે કે આમ દાદર ચડીએ આપણે એટલે આ શું થાય? ઉપર કહેવાય. શું કહેવાય? ઉપર. અને આમ નીચે આવીએ તો આ શું થયું? કે આ નીચેનું થયું. તો આ સૌથી નીચે કહેવાય. શું કહેવાય? નીચે કહેવાય. તો આપણે અહીંયા આપણે શું કરવાનું છે? આ પ્રાણી પાસે આપણે ખરાની નિશાની કરવાની છે. અને આ શું થશે? અહીંયા આને ઉપર કહેવાય. એટલે આપણે એને અહીંયા શું પૂછ્યું છે? સૌથી નીચે. તો સૌથી નીચે જે છે તો અહીંયા આપણે ખરાની નિશાની કરવાની છે. બરાબર. આગળ જોઈએ નજીક અને દૂર. શું છે? તો નજીક અને દૂર કોને કહેવાય? બરાબર. તો જોઈએ કે ઘરની નજીકના પક્ષી પાસે ખરાની નિશાની કરો. તો આપણી પાસે અહીંયા ચિત્રમાં શું છે? આ એક ઘર છે. શું છે? ઘર. તો ઘરની નજીક શું છે? પક્ષી. આપણે શું જોવાનું છે? પક્ષી. તો ઘરથી નજીક કયું પક્ષી છે? જો આ એક પક્ષી છે અને આ બીજું પક્ષી છે. તો ઘરથી નજીક, આ ઘરથી શું છે? આ નજીક થયું અને આ કેવું થાય છે? જો દૂર થાય છે. કેવું થાય છે? દૂર. એટલે નજીક કયું પક્ષી છે? તો આ પક્ષી છે. તો આ પક્ષી પાસે આપણે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. બરાબર. હવે છે ઝાડથી દૂરની બિલાડી પાસે ખરાની નિશાની કરો. એટલે કે આ ઝાડ છે અને ઝાડથી દૂર જો આ એક છે બિલાડી અને આ બીજી બિલાડી છે. તો બંનેમાંથી નજીક કોણ છે? દૂર કોણ છે? બરાબર. તો દૂર બિલાડી જે છે એ દૂર. જો આ શું થયું? કે ઝાડથી નજીક થાય છે અને આ બિલાડી શું થાય છે? તો ઝાડથી દૂર થાય છે. તો આપણને અહીંયા શું પૂછ્યું છે? કે ઝાડથી દૂર. જો ઉપર શું પૂછ્યું હતું? તો ઘરની નજીક પૂછ્યું હતું. હવે અહીંયા શું પૂછ્યું છે? આપણને ઝાડથી દૂર પૂછેલું છે. તો ઝાડથી દૂર શું છે? કઈ બિલાડી છે? તો આ બિલાડી છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. બરાબર. તો આ રીતે આપણે અહીંયા શું જોયું? નજીક કોને કહેવાય અને દૂર કોને કહેવાય તેની સમજ મેળવી. બરાબર. હવે આગળ જોઈએ સૌથી નજીક અને સૌથી દૂર. જો અહીંયા ર લખવાનું રહી ગયું છે તો આપણે અહીંયા શું કરવાનું છે? તો ર લખી દેવાનો છે. બરાબર.
હવે આપણે અહીંયા શું જોવાનું છે, આગળ શું જોયેલું હતું તો નજીક અને દૂર જોયેલું. હવે અહીંયા શું છે, આપણે સૌથી નજીક અને સૌથી દૂર જોવાનું છે. તો આપણે અહીંયા જોઈએ કે ઝૂલાથી સૌથી દૂર, તો આ હિંચકો છે, તો આ હિંચકાથી શું છે સૌથી દૂર છે, અને આ સૌથી ઝૂલાથી સૌથી નજીક. તો આ છોકરો શું છે ઝૂલાથી નજીક છે. જો આપણે અહીંયા લીટી કરીએ તો આપણે નાની લીટી કરવી પડે છે એને અડાડવા માટે, બરાબર. અને અહીંયાથી આ છોકરી પાસે જઈએ તો શું કરવું પડે છે, આપણે મોટી લીટી કરવી પડે છે. અને આ ત્રીજી છોકરી છે જો, તો એના માટે જોઈએ તો અહીંયા શું થાય છે, જો કે સૌથી નાની લીટી કઈ થઈ, તો નાની એટલે નજીક થાય, બરાબર. તો નાની માટે નજીક કરીએ તો આ છોકરો નજીક છે. અને લાંબી કઈ થઈ સૌથી મોટી, તો આ લાંબી થઈ છે, તો આ શું થાય છે સૌથી દૂર થાય છે, બરાબર. તો આપણે અહીંયા શું જોયું કે આ ઝૂલાથી એટલે હિંચકાથી નજીક છે, અને આ છોકરી છે શું છે હિંચકાથી દૂર છે, બરાબર. આગળ જોઈએ, ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ખરાની નિશાની કરો. શું છે આપણને શું પૂછ્યું, ઝાડ, આ ઝાડ છે અને ઝાડથી સૌથી દૂર શું ગલુડિયા પર, બરાબર. તો અહીંયા આપણને કેટલા ગલુડિયા આપેલા છે, 4 ગલુડિયા આપેલા છે. તો જો અહીંયા એક લીટી કરીશું તો આ પછી આ એનાથી મોટી થશે, બરાબર. પછી અહીંયા જઈએ તો આ એનાથી મોટી થાય છે, અને અહીંયાથી આમ તો સૌથી મોટી લીટી કઈ થઈ, તો આ છેલ્લી લીટી થઈ. તો કયું ગલુડિયું સૌથી દૂર છે, તો છેલ્લું ગલુડિયું છે એ શું થાય છે કે બધા ગલુડિયા કરતાં આ ગલુડિયું કેવું છે, ઝાડથી સૌથી દૂર છે એટલે છેલ્લું છે, બરાબર. તો અહીંયા આપણે ખરાની નિશાની કરવાની છે, બરાબર. હવે અહીંયા પૂછ્યું છે આગળ, પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરાની નિશાની કરો. એટલે કે આપણને અહીંયા 3 ઝાડ આપેલા છે, જો 1, 2 અને 3. હવે પક્ષી કેટલા છે, આપણી પાસે 1 જ છે, બરાબર. તો આપણને શું કહે છે કે પક્ષીથી નજીકનું, એટલે આ પક્ષી છે તો પક્ષીથી નજીક કયું ઝાડ છે, આ ઝાડ છે, આ ઝાડ છે કે પછી આ ઝાડ છે. તો નજીક પૂછેલું છે, આપણને શું પૂછ્યું છે, નજીક. તો નજીક એટલે નાની લીટી, તો પક્ષીથી નાની લીટી કઈ થાય છે, આ લીટી થાય છે. તો આ ઝાડ કેવું થાય છે, એની નજીક છે, બરાબર. આ એનાથી થોડી મોટી છે અને આ થોડી એના કરતાં મોટી લીટી થાય છે, એટલે એ ઝાડ કેવું થાય, આ દૂર થાય છે અને આ પણ દૂર થાય છે. તેની નજીક કયું ઝાડ આવે છે, તો પહેલું ઝાડ આવે છે. તો આપણે અહીંયા શું કરવાનું છે, તો ખરાની નિશાની કરવાની છે, બરાબર. તો શું થશે, તો પક્ષીથી નજીકનું ઝાડ છે, બરાબર. હવે આગળ છે ઉપર અને નીચે. તો ઉપર અને નીચે કોને કહેવાય છે, તેની અહીંયા આપણને આખા ચિત્રમાં સમજ આપેલી છે, તો તે જોઈએ, બરાબર. તો ટેબલથી ઉપર, જો આ પંખો ક્યાં છે, તો આ ટેબલ છે, બરાબર. અને આ ટેબલથી એ ક્યાં છે, તો પંખો એની ઉપર છે, બરાબર. પછી છે પંખાની નીચે, તો આ છે બ્લેકબોર્ડ છે, બરાબર. તો એ બ્લેકબોર્ડ ક્યાં છે, તો અહીંયા આ પંખાની નીચે કહેવાય, બરાબર. પછી ટેબલની પાસે, ટેબલની ઉપર, જો આ બિલાડી છે તો એ શું છે, ટેબલની ઉપર છે, બરાબર. આ ઉંદર છે તો ટેબલની ક્યાં છે, નીચે છે, બરાબર. તો એ આપણને શું સમજ આપેલી છે કે ઉપર કોને કહેવાય અને નીચે કોને કહેવાય, બરાબર. તો આપણે અહીંયા જોઈએ કે આ છોકરો છે તો એ ટેબલ ઉપર છે, બરાબર. અને આ છે બેગ છે, ટેબલ નીચે કહેવાય, બરાબર. પછી આ એક છોકરો છે એ ટેબલ ઉપર છે અને એક બીજો છોકરો છે ટેબલ નીચે છે, બરાબર. તો આ રીતે ટેબલની ઉપર અને નીચેની આપણને આ સમજ આપેલી છે. કેમ કે જો અહીંયા શું થાય છે કે વર્ગખંડમાં શું થાય છે કે બિલાડી અને શું છે, ઉંદર આવી જાય છે. એટલે બિલાડી શું કરે છે કે ઉંદરને પકડવા માટે દોડ કરે છે. એટલે બધા છોકરાઓ ગભરાઈને શું થાય છે કે ઉપર નીચે બધા થઈ જાય છે ટેબલની ઉપર. તો એ આપણે અહીંયા શું થાય છે, વર્ગખંડનું એટલે કે આપણા ક્લાસરૂમની વ્યવસ્થા શું થાય છે, બગડી જાય છે. જો બધાનું આ પાણી ઢોળાઈ જાય છે, ચોપડા આમ તેમ પડી જાય છે, બધા આમ તેમ ઉપર એકબીજા ઉપર શું થાય છે, બેન્ચીસ ટેબલ ઉપર ને બધા ચડી જાય છે, બરાબર. તો એનું સરસ મજાનું આપણને આ ઉપર નીચેની સમજ આપતું એક સરસ ચિત્ર આપેલું છે, બરાબર. હવે આગળ છે એક સરસ મજાનું આપણને પાન નંબર 9 ઉપર
એક ચિત્ર આપેલું છે. હવે અહીંયા આપણે શું કરવાનું છે, તો અહીંયા નીચે લખેલું છે, જો નજીક અને દૂર, ઉપર નીચેની ચર્ચા કરો. એટલે કે નજીક અને દૂર જે વસ્તુ હોય, ઉપર અને નીચે જે વસ્તુ હોય, એની આપણે શું કરવાની છે કે મમ્મી પપ્પા પાસે બેસીને ચર્ચા કરવાની છે. જો કે આ ઝાડની ઉપર એક પક્ષી બેઠેલું છે, એટલે આ ક્યાં છે, તો ઝાડની ઉપર. ક્યાં છે, તો ઝાડની ઉપર કહેવાય એને, બરાબર. પછી ઝાડની નીચે શું છે, તો ઝાડની નીચે આપણે આ એક ઘર છે, બરાબર. પછી આ આપણે શું છે કે આ સ્ત્રી છે, તો સ્ત્રીના માથા ઉપર શું છે, આ એક માટલું છે, બરાબર. તો એ શું થયું કે ઉપર થયું. શું થાય છે, ઉપર, બરાબર. પછી જો આ સ્ત્રી છે એ કૂવાની નજીક છે, બરાબર. અને આ જે સ્ત્રી છે કૂવાથી કેવી છે, દૂર છે, બરાબર. પછી આ છોકરો છે કૂવાથી નજીક છે, આ છોકરી છે કૂવાથી દૂર છે. તો એ રીતે આપણે શું કરી શકીએ છીએ કે આપણે નજીક અને દૂર, ઉપર નીચેની આપણે શું કરવાની છે, ચર્ચા કરવાની છે. એટલે એની સમજ મેળવવાની છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકમાં ઉપર નીચે, નજીક દૂર, સૌથી નજીક અને સૌથી દૂરની સમજ સરસ મજાના ચિત્રો દ્વારા મેળવી. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આભાર.